ક્યાં જવું? પછી જો ભટકાવી તો તારું ભેગું નહીં થાય, જાણ રાખજો. મને આવડે, હું આખું છું, ન થાકતી એવું કઈ નથી હો. હાલો ને, હવે શું વાર છે યાર, હવે મોડું થયો પછી. હાલ લાગે ને થોડુંક 4 બાર થવું, બધે લેવા હોય કે હાલો જોડ જઈએ. હું લાડવા ખાવ. ક્યાં જવું? લાડવા ખાવ. અચાનક ભારતીની તબિયત ખરાબ થઈ જવાના કારણે થઈને ભારતીનો પ્લાન કેન્સલ થયો છે. જરાક છે ને જમીને મળી વેલા ભાઈ જો કુમારને મોડું થાય. અમારે એક ભાઈ અંદર છે ને બાથરૂમમાં ગયો, અમે છે ને સ્ટોપર દઈ દઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમારે જવાનું છે અત્યારે ભારતીના બેનના ઘરે. શું કરવા જવાનું છે આગળ વાત કરું તમને. મમ્મી જય દ્વારકાધીશ, જય મોગલ. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. બધા જય શ્રી કૃષ્ણ એટલે ઠાબડા ઉટકવા બહાર દીધા. બધા જાવું છે લગન કરવા. હાલ આશીર્વાદ. સદાય સુખી રહે. હા બોલો બેન, હું કહું? આ પિંક નથી પીરા, અલગ અલગ છે. હાલો મમ્મી તમે જાય હો. હા બોલો બોલો, શું કહેવાનું છે તમારે? ક્યાં જવું? મને લાડવા ખાવા નથી લઈ જતા. આજ તો તને લાડવા ખાવા લઈ જઈએ, બરાબર ને? ને આજ આપણે છે ને ગાડી બલેનો જ છે, પણ આજે આપણી બલેનો ગાડી નથી. જો આજે ગાડી છે ને આપણે ચેન્જ કરી, મતલબ ન્યૂ ટોપ મોડલ છે. ટોપ મોડલમાં શું છે તો તમને બતાવું અંદર શું ફ્યુચર, કારણ કે એમાં છે ને જો ઓટો ગેર છે, જો છે આ ઓટો ગેર છે અને આખી સિસ્ટમ બધી નવી છે. હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. આ છે અહીંથી આડી ચાલુ કરશો ને એટલે ડિસ્પ્લે નીકળશે. જો આગળથી આડી જો નીકળી એક ડિસ્પ્લે. આ બલેનોનું ટોપ મોડલ છે. હવે એમાં છે ને નીચેથી જોઈએ ને આપણે, હું જોઉં ને તો દેખાય મને, પણ આ ગ્લાસમાં આ એક એવો ગ્લાસ હોય ને કે અત્યારે કેમેરામાં નહીં દેખાય પણ મને બધું દેખાય છે. એમાં જો અત્યારે ઓલી સાઈડના ગાડીના દર બધા ખુલ્યા છે ને બતાવે, કારણ કે ગ્લાસ જ છે ને આ ડિસ્પ્લે કેવી આવે છે ને કે આખું અલગ ફીચર આવે ને ભાઈ. બલેનોનું આ ટોપ મોડલ છે અને ટોપ મોડલની અંદર તમે જો બધા લગભગ છે ને ફ્યુચર આપી દીધા છે કંપની, જોરદાર. અને ઓટો ગાડી આપી દીધી આખી. અને પછી અમારે કાવ્યાબેન, હેતવીબેન પણ ચલાવી શકે કા. તો હવે ભાઈ આપણે નેક્સ્ટ ઇન ફ્યુચર જે ગાડી લેવાની છે ને એ આપણે ટોપ મોડલ લેવાનું છે, જેથી કરીને મિસિસ ભારતી સોલંકીને બધા હાકી શકે. જો આમાં કંઈ ન હોય, ખાલી એક ગેર છે, ડી ડ્રાઈવમાં નાખી દેવાનું, સીધે હાલતી થઈ જાય. તો હાલો ફેમિલી, હવે છે ને અમારે જવાનું છે મારા સસરાના ઘરે પહેલાં, કારણ કે ત્યાંથી બધાને લઈ અને પછી જવાનું છે ભારતીના બેનના ઘરે, કારણ કે ક્યાં પ્રસંગ છે. તો હું છે હું નહીં, આગળ વિડીયો બનાવ્યો એટલે ખબર પડી જશે. ચાલો જઈએ આદરીને મળીએ આપણે આદરી જઈને. હાલો ને, હવે શું વાર છે યાર, હવે મોડું થયો પછી. 4 બાર થવું, બધે લેવા હોય કે હાલો જોડ જઈએ. હવે કેટલીક વાર છે તમારે? આ લિપસ્ટિક તો વિખાઈ ગઈ. લિપસ્ટિક તો વિખાઈ ગઈ. હાલો બેહો ફટાફટ. અને ભારતીને નથી આવવાનું ને? તો ભાઈ ભારતીને અત્યારે છે ને નથી આવવાનું, કારણ કે એને થોડીક છે ને તબિયત બરાબર નથી ને, એને ટૂંકમાં આપણે અહીં રાખવાની છે. તો એને ગામમાંથી દવા લેવા જવાનું છે. અચાનક ભારતીની તબિયત ખરાબ થઈ જવાના કારણે થઈને ભારતીનો પ્લાન કેન્સલ થયો છે. હવે અમે જઈએ છીએ સીધા શું કહે ભારતીના બેનના ઘરે, એટલે કે મારા સાડીના ઘરે. અને અમારી સાથે આવે છે કાવ્ય માસીને ઘરે જવું છે. હા જો ધીમે ધીમે ચાલુ કરે, હમું કરે. જો કાજલ રેવા દઈને, સી રેવા દઈને, સી રેવા દઈને. હાલે તારે આવવું કે બાકી હું ભાગી જાય પછી ન કીધી મને. હાલો ફેમિલી, તો જાય સીધા હવે. ગાડીની હાલત કરી તો સુંદરીને ખભો મારી દે જરાક. અને આમ જો બેન એ વાત કહું, જરાક છે ને જમીને મળી વેલા ભાઈ જો કુમારને મોડું થાય એટલે વેલા નીકળવાનું છે આપણે પાછું. ટાઈમ લઈને ન હોય, વેલા નીકળજો પાછા. હો અમારે એક ભાઈ અંદર છે ને બાથરૂમમાં ગયો, અમે છે ને સ્ટોપર દઈ દઈએ. બોલતો નહીં ભાઈ, સીધા બોલતો નહીં. હવે આગળ આવે ને પછી ખબર હો. એટલે અમે છે ને આવા જ ખેલ કરતા હોય. ભાઈ અંદર ગયો, સ્ટોપર દઈ દીધી. હવે આગળ આવે પછી ખબર પડે શું થાય નહીં. આમ બધી થાય મસ્તી કરી, ભૂલી ગયેલા. ઓલાને બહાર તો બંધ કર્યું તો ખુલે, ઓલાને ખુલતો કર્યો, અંદર ઓલો હલવાઈ જાય. ખુલ અમે તો હેઠે ભાગી ગયા હતા એટલે ખુલ નાખ તો વાંધો નહીં. હાલે બરાબર નહીં ઘરે. હાલો તો હવે છે ને ભાઈ ઘરે જવાનો સમય થઈ ગયો. હવે જઈએ સીધા ઘરે. બસ હવે કબૂબેન આવે એટલે ભાગીએ, કારણ કે મહેમાન બધી જો ભાગ્યાની રીતના હોની રીતના. હવે અમે પણ ભાગી જઈએ. એ ભાગવું કે હવે ભાગવું ને? જોઈ લે મારા દાદા હોતા ઘેર કેમ હોતા એમ હોતા હે. ઓલા કેટ બાથરૂમમાંથી. હાલો ભાઈ, હવે છે ને મહેમાન લગભગ બધી મહેમાન જતા રહ્યા ને હવે અમારે પણ જવાનો સમય થઈ ગયો. હાલો ફેમિલી જઈએ સીધા ઘરે. હવે પહોંચી ગયા ઘરે ને લે આ તો સાફ સફાઈ કરતી લાગે ભાઈ. ભારી કામ કર્યો હવે આ છોકરી ભાઈ. ત્યાં જ કામ કરને તું હવે.
કબુબેન કેમ મોટું બગડી ગયું સોડા બોડા પીને આવા પેક ઝબલા મને તો ફાવે નહીં એમાં કઈ પેક જબલા ફાવે નહીં આવા ગાડી અને પેક જબલા કહેવાય આને છે તમારી મેરે પેક જબલા હા હે આનાથી VIP છે ક્યાં વીઆઈપી છે તમારી મેરે કોઈ પણ પ્રકારનું સફોકેશન ન થાય ને એવી છે ને આમાં તો ભાવ હા 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 મમ્મી હવે હાલો આદુ એલસી લહણવાળી ચા પીવડાવ દો એટલે અમને ભાગી જઈએ બરાબર ભાગી છૂટીએ હવે તમે મન થઈને જતા ને આદુ એલસી આ કઈ નો પાઈ ઓલી મને નો સા પાયો નો સોડા પાય કે નો કઈ જમવાનું કીધું આમ હાલે કઈ કબુ આવી રીતના હાલે તે આખી ગાડીમાં કા સોડા ને પીધી ને અહીં પી હવે તો ખરેખર નથી ખાવતી સોડા સોડા મારે ખર્ચે પેટ્રોલ મારે ખર્ચે બધી મારે ખર્ચે એમ હવે વિચાર કરો તમારે જમાઈને દેવું જોઈએ ને તમે હમણાં ખાઈ જાઓ તમને કઈ થાય નહીં હાલે ભારત હાલે આપણે ભાગી જવાનું થાય હાલો તું દવા લેતા આવી કે લેતા આવી ને દવા હાલો તો હવે અમે તો નીકળી જઈએ ભાઈ સમયને કઈ ઘટતું નથી દેતોય વાંધો નહીં ના બાપા ના અમારે આ એક અહીં લાસા ને સગુણા છે અમારે બે છે દેવીનું દીધે લ્યો હો. કઈ હા એટલે કે તમારે હાટું બધી નથી રાખ્યું મેં ફોન કરો એટલે કી કાઢવા આમાં નથી કરવું પૂન બહુ કર્યું પૂન પાંચ આંગળીએ કે પૂન કરો લાવો લાવો જીજુ ચાવી લાવો ક્યાં જવું હવે આપણે જાય પછી જો ભટકાવી ને તો તારું ભેગું નહીં થાય જાણ રાખજો મને આવડે હું આખું જ છું ન થાકતી એવું કઈ નથી હો હા તો ખાલી ચાલુ કરીને બતાવેલ તો અડી કહું હાલ નહીં તમારે ખાલી નથી કઈ જોવાનું. નહીં ખાલી સ્લેપ માર તો તને અડી કહું કાલ તને આવડી ગયા કેમ ચાલુ કેમ કરવાની હાલ પેલા હેન્ડ બ્રેક માર દેજો ઓલું હેન્ડ બ્રેક માર દે આ ખેંચી લે હેન્ડ બ્રેક ખેંચી લે ભાઈ ઓલું ખેંચ હજી આ ભાઈ હેન્ડ બ્રેક લાગી ગયું રેડી હવે ક્લેચ દબી રાખ ઓલું જરૂર બ્રેક દબી રાખ હા જરૂર એઠે બંધ હા દબી રાખી રેડી હવે સ્લેપ ઓલું બટન દબાય આ બટન જોરું અહીં પુશ બટન દબાય લઈ લે ફટાફટ હા થઈ ગઈ ચાલુ થઈ ગઈ ને ચાલુ હાલ હવે જવા દે મારે જાડે વાલ્યો પાછા તમે કહો કે અમારી ગાડી આખી લીધી અમારી ગાડી નહીં પછી ભટકાય તો તારી ઉપર તો પાછું તો બટન દબીને કરી દે બંધ તો ખોટી કામ ઓલી કરે હવે એથી ઉતાર હાલ હારી લાગ ત્યારે હાલ ઓય હાલ ને આવું જ કે તારે હું ભાગી જાઉં હા હાલ લીવર રોકા વારી થતી હવે એ જીમી ટીમી તારે આવું જ કે શું કરવું છે હે હાલો ભાગવું ને હવે આ બે બેનું જોલો સમરૂખ સોલો રમવાનું તો મૂકી દો હાલો કાજલ બેન આવી જાઓ હવે આવો ભાઈ તમે આવજો હવે અડદ 2 કિલો બનાવવા આવું ને તે પાછો વાત હાલો ફેમિલી હવે છે ને અડદિયા બનાવવાનું પ્લાનિંગ છે કારણ કે આદરી ગામની અંદર છે ને અડદિયા બહુ સારા એવા બનાવે છે તો આપણે બનાવવાના છે તો વિચાર કરીએ મમ્મીને પૂછીએ કે કેટલા બનાવવા એમ કારણ કે વધારે બનાવીએ તો પછી બગડી મમ્મીની કે અત્યારે છે ને 6 કિલો જેવું બનાવીએ 2 કિલો ઘીને બનાવીએ 6 કિલો જેવું બનાવીએ 2 કિલો જેવું ભાઈને અહીંયા મોકલી દઉં 4 કિલો જેવું આપણે અહીંયા રાખશું હાલો ફેમિલી તો હવે છે ને ટાઈમ થઈ ગયો ઘરે જવાનું જાય ઘરે ને મળીએ સીધા હવે ઘરે જઈને પૂછી ગયા ભાઈ ઘરે ને અમારા અન્નુબેન આવી ગયા ઓ અન્નુબેન કેમ છો મજામાં મોઢામાં ભર્યું તો બોલે ને એકવાર ભાભાઈ કહેતો કાઉં ખા મોસંબી ખાઈ માં દીકો હાલ તો મને દે મોસંબી ખાવા આખો દી યાર થાકી ગયા ક્યાંક બહાર ગયા હોય ને તો કઈ મગજ કામ ન કરે રમીમાં કેમ છો મજામાં માંડવી ફોલે બેઠે ના બે બેનું જોઈ લે આવીને શું કરવા માંડી ગયું ઢીંગલી વારીઓ થામવાની ચાલો ફેમિલી હવે છે ને માથું ચડી ગયું બહુ જોરદાર તો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બાય બાય